चलो विद्यार्थी मित्रों, एक डायग्राम तमने आपेलो छे। एमां 10 पाइकोफेराडेना 4 केपेसिटर एटले आ बधा केपेसिटर जे छे 10 माइक्रोफेराडेना छे बधा केपेसिटर। चलो हवे शुं कीधुं छे आमां के 4 केपेसिटरोनुं एक नेटवर्क 500 वोल्टना सप्लाय साथे जोड़ेल छे। एटले सप्लाय जे छे ए केटलो छे 500 वोल्ट एटले V इक्वल टू केटला छे 500 वोल्ट। चलो अने नेटवर्कनुं समतुल्य केपेसिटन्स मेळववानुं छे। पहेલું એટલે પહેલા શું મેળવવાનું છે ટોટલ C। બીજું શું મેળવવાનું છે કે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો છે, દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો છે મેળવવાનો છે। અને નોંધો કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર એ ઊંચા વિદ્યુત સ્થિતિમાનની પ્લેટ પરનો વિદ્યુત ભાર છે જે નીચા વિદ્યુત સ્થિતિમાનના પ્લેટના વિરુદ્ધ। હા, એટલે એની કોઈ રિક્વાયરમેન્ટ નથી। આપણે હવે કુલ વિદ્યુત ભાર અને કુલ કેપેસિટન્સ આટલી વસ્તુ મેળવવાની છે, એની કોઈ રિક્વાયરમેન્ટ નથી। चलो हवे आकृति उपरथी जुओ विद्यार्थी मित्रों तो C1 C2 અને C3 ત્રણેય શ્રેણીમાં છે। હવે બીજું જે છે શું મેળવવાનું છે Q। ચલો C1 C2 અને C3 શ્રેણી જોડાણમાં છે। ચલો શ્રેણી જોડાણમાં છે तो शू थशे। चलो श्रेणी जोड़ाण में है तो 1/C इक्वल टू समतुल्य केपेसिटन्स त्रणेयनुं आ त्रणेयनुं समतुल्य केपेसिटन्स केटलुं थशे 1/C1 प्लस 1/C2 प्लस 1/C3। चलो तो 1/C इक्वल टू 1/10 प्लस 1/10 प्लस 1/10 इक्वल टू शू थशे 3/10 આવી રીતે થશે ને। तो C फाइन करवू है तो उल्टावी नाखो तो 10/3। चलो तो आ समतुल्य केपेसिटन्स जे छे आटलुं मळे माइक्रोफेराडे। आ समतुल्य केपेसिटन्स जे छे 3 केपेसिटर्सनुं C1 C2 અને C3। હવે આ 3 કેપેસિટન્સની વેલ્યુ આટલી થાય એટલે હું અહીંયા છે ને એક રફ આકૃતિ તમને થોડી દોરી દઉં કે આ જે કેપેસિટન્સ જે છે એ સમતુલ્ય મળ્યું C ડેશ એ 10/3 માઇક્રોફેરાડે આ રીતે સેટ થયેલું છે। અને એની સાથે સમાંતરમાં અહીંયા વોલ્ટેજ આપેલા છે અને એની સાથે હજી એક C4 કેપેસિટન્સ છે। તો હવે આ બેની રચના જે છે એ પાછી કેવી થઈ ગઈ સમાંતર। હવે સમાંતર જોડાણ થશે। કેવું જોડાણ થશે સમાંતર જોડાણ। તો સમાંતર જોડાણ કોની કોની વચ્ચે છે તો કે C ડેશ અને C4। તો આ C ડેશ જે છે એ ત્રણેયનું કોમ્બિનેશન છે 1 2 અને 3। चलो समझे तो ये त्रणेयनो आंसर जे छे 10/3 आपणे आवी गयो छे। हवे एनी साथे समतुल्य केपेसिटन्स तो C डैश अने C4 नु समांतर जोड़ाण। तो समांतर जोड़ाणनु सूत्र शुं थशे टोटल C बराबर C डैश प्लस C4। तो C बराबर C डैश छे 10/3 प्लस C4 एटले 10 माइक्रोफेराडे। चलो रेडी। तो C बराबर जे छे आपणे आवो आंसर लखी सकीए ने डिवाइड करो એટલે 13.3 माइक्रोफेराडे आवो आंसर थशे। गणतरी करशो तो 3 अहींया जशे એટલે 30 એટલે 40/3 એટલે 13.3 माइक्रोफेराडे। तो टोटल केपेसिटन्स विद्यार्थी मित्रों केटલું મળે છે A થી B पॉइंट सुधीનું A થી D पॉइंट सुधीનું टोटल केपेसिटन्स जे छे A થી D सुधीનું टोटल चारेयનું नेटवर्किंग जे छे केटલું મળે છે 13.3 माइक्रोफेराडे आटલું केपेसिटन्स મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું મેળવવાનું છે કે વિદ્યુત ભાર। હવે વિદ્યુત ભાર જે છે એ મેળવવા માટે પહેલા તો જે છે C ડેશ એટલે આ 3 કેપેસિટરના સંયોજનનું જે છે એ મેળવીએ। તો વિદ્યુત ભાર મેળવવાનો છે સમતુલ્ય વિદ્યુત ભાર 3 કેપેસિટર પરનો। પછી ચોથા માટેનો આપણે અલગથી મેળવશું C1 C2 અને C3 નો। चलो
તો એનું સૂત્ર જે છે શું થશે? ક્યુના છેદમાં C1 પ્લસ ક્યુના છેદમાં C2 પ્લસ ક્યુના છેદમાં C3 ઇક્વલ ટુ V. V બરાબર ક્યુ બાય સી, એના ઉપરથી મેં લખેલું છે. અને V ટોટલ વોલ્ટેજ આપી દીધા છે 500, અને ક્યુ જે છે એ કોમન છે, તો ક્યુ કોમન લઈએ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 ઇક્વલ ટુ 500. ચલો તો આનો આન્સર જે છે આપણે ઓલરેડી ક્યુના છેદમાં આન્સર મળી ગયો છે 10/3. તો ક્યુ બરાબર 500. આ સમતુલ્યનો કેપેસિટન્સનો જવાબ મળી ગયો છે 10/3. ચલો તો આનો આન્સર આવશે 1.7 ગુણ્યા 10⁻3. 500 ગુણ્યા 10, હા રેડી, ઓકે. 1.7 ગુણ્યા 10⁻3 કુલમ, આટલો આન્સર આવશે. ચલો તો ક્યુ બરાબર 1.7 ગુણ્યા 10⁻3 કુલમ, એટલો આન્સર આવશે. હવે C4 પરનો વિદ્યુતભાર એ અહીંયા જ આપણે કરી નાખીએ. C4 પરનો વિદ્યુતભાર, C4 માટે તો એના માટે શું હશે? Q ઇક્વલ ટુ CV. તો Q ઇક્વલ ટુ C 10 માઇક્રોફેરાડે ઇન્ટુ 500 ઇન્ટુ 10⁻⁻6. તો Q ઇક્વલ ટુ કેટલો વિદ્યુતભાર થશે? 5 ગુણ્યા 10⁻3 કુલમ. ચલો આટલો વિદ્યુતભાર થાય C4 માટે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? શ્રેણી જોડાણ હોય ત્યારે Q સમાન હોય અને વિદ્યુત સ્થિતિમાન જુદા જુદા હોય, એટલે આ જે છે Q સમાન, વિદ્યુત સ્થિતિમાન જે છે એ કેવા હોય? જુદા જુદા. તો આ વિદ્યુત સ્થિતિમાન V1 V2 અને V3. જો જે લોકોને ખબર ન પડે તો એ આવી રીતે લખ્યું છે V1 પ્લસ V2 પ્લસ V3 ઇક્વલ ટુ V. અને Vની કિંમત આવશે ક્યુના છેદમાં C1, V2ની આવશે ક્યુના છેદમાં C2, એવી જ રીતે Q3. ચલો આ તમારે કમ્પ્લીટ થઈ ગયું હોય તો પછી એનાથી આગળનું, પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પાઇકોફેરાડે. હવે બે પ્લેટો, આ બે પ્લેટો વચ્ચે, બે સમાંતર પ્લેટો વચ્ચે કેપેસિટન્સ જે છે એ સીની વેલ્યુ તમને આપી દીધી છે 8 પાઇકોફેરાડે. 8 પાઇકોફેરાડે. બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, એટલે આ જે છે એના કરતાં આ ડી જેટલું અંતર છે. હવે અંતર જે છે કેટલું કરવામાં આવે છે? D/2 જેટલું કરવામાં આવે છે. તો તેમની વચ્ચેના અવકાશને ડાયલેક્ટ્રિક 6 દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ જે છે એ કેટલું થશે? તો પહેલાં તો સિમ્પલ કે જ્યારે હવા હોય ત્યારે, જ્યારે બે પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે જોઈએ તો એનું સૂત્ર છે સમાંતર પ્લેટ કેપેસિટર C બરાબર ε0A/d. ચલો રેડી છે? બે પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે C0 શૂન્ય અવકાશ માટે, તો C0 બરાબર C લખો તો બી ચાલે, ε0A/d. ચલો હવે આના બરાબર C0 તો તમને ખબર છે 8 પાઇકોફેરાડે, તો ε0A/d ઇક્વલ ટુ તમે આવું લખી શકો 8 ગુણ્યા 10⁻12 ફેરાડે, આવું તમે લખી શકો છો. ચલો હવે આને સમીકરણ નંબર 1 આપી દો. આ પહેલો કેસ. હવે બીજો કેસ તમને એવું કીધું કે જો અંતર અડધું કરવામાં આવે અને બે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંક કે રાખવામાં આવે અને કે ની વેલ્યુ છે k = 6.
તો ત્યારે સી કેટલું થાય, ત્યારે કેપેસિટન્સ જે છે એ કેટલું થાય. ચલો તો જોઈએ. તો નવો કેસ જે છે એ સી બરાબર શું થશે, એપ્સિલોન 0 એ અપોન d/2 અડધું અંતર કરવામાં આવે એટલે d/2 છેદનો છેદ હું ઉપર લઈ જાઉં છું અંશમાં, અને ઇન્ટુ દ્રવ્યને કેથી ભરી દેવામાં આવે છે એટલે કે. ચાલો ઓકે. તો સી બરાબર 2k, આવું સાઈડમાં લખીશ 2k એપ્સિલોન 0 એ અપોન ડી. આવું મેં એટલા માટે લખ્યું કે એપ્સિલોન 0 એ અપોન ડી આ વેલ્યુ જે છે એના બરાબર C0 છે અને એની વેલ્યુ અહીંયા આપી દીધી સમીકરણ 1 ઉપરથી. તો સી બરાબર શું આવશે, 2k ઇન્ટુ 8 ઇન્ટુ 10⁻12 અને સી બરાબર કેની વેલ્યુ છે 6 ઇન્ટુ 8 ઇન્ટુ 10⁻12. ચલો તો હવે કેપેસિટન્સ મળી જાય 12 × 8 = 96 બરાબર છે, 96 અને 10⁻12 એટલે 96 પાઇકોફેરાડે. ચલો તો કેપેસિટન્સની વેલ્યુ છે એ વધી ગઈ, અંતર અડધું કરવામાં આવ્યું અને વચ્ચે જો કે જે છે એ ડાયલેક્ટ્રિક અચળાંક 6 ગણું કરવામાં આવ્યું, હવા કરતાં 6 ગણું, એટલે એનું જે છે એ કેપેસિટન્સ કેટલું થશે 96 પાઇકોફેરાડે. આટલું કેપેસિટન્સ થશે. હવે આ જ ક્વેશ્ચન જે છે હું તમને પ્રેક્ટિસમાં આપું. અંતર અડધાની બદલે જે છે એ d/4 જેટલું કરવામાં આવે, ચોથા ભાગનું કરવામાં આવે અને ડાયલેક્ટ્રિક છે એ 3 જેટલો લેવામાં આવે, તો ત્યારે કેપેસિટન્સની વેલ્યુ કેટલી થાય. તો આ જે છે એ તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે, તમને મેં આપ્યો એ પ્રેક્ટિસમાં કરવાનો છે. ચલો તો થઈ જશે ને તમારે પ્રેક્ટિસમાં. ચલો એના પછી નેક્સ્ટ જો એના પછી શું કે છે, બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટન્સનું ક્ષેત્રફળ તમને આપી દીધું છે, અંતર આપી દીધું છે. આ કેપેસિટન્સ ગણો અને આ કેપેસિટન્સ 100 વિદ્યુત ભારિત સાથે 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક પ્લેટ પરનો વિદ્યુત સ્થિતિમાન કેટલો. આ કેપેસિટન્સ છે, વચ્ચે હવા છે બે પ્લેટો વચ્ચે, આ બે વચ્ચેનું અંતર d અને ક્ષેત્રફળ તમને આપી દીધું છે એ બરાબર 6 × 10⁻³ મીટરની સ્ક્વેર. આ ક્ષેત્રફળ આપી દીધું છે અને આને કેટલા પાવર સપ્લાય સાથે, તો કે 100 વોલ્ટના પાવર સપ્લાય સાથે જોડવામાં આવે. જો એને 100 વોલ્ટના પાવર સપ્લાય સાથે જોડવામાં આવે તો એનું કેપેસિટન્સ એટલે સી જે છે એ કેટલું થાય દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર પણ મેળવવાનો છે અને અંતર તમને આપી દીધું છે 3 mm એટલે ડી બરાબર જે છે એ 3 mm. ડેટા લખી નાખો 3 mm. તો ડી બરાબર 3 mm ને કેમ લખી શકાય, તો કે 3 × 10⁻³ મીટર. ચલો આટલું અંતર આપી દીધું છે અને વોલ્ટેજ પણ આપી દીધા છે 100 વોલ્ટ. ચલો તો તમે જે છે એ કઈ રીતે દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર પણ મેળવવાનો છે, એટલે ક્યુ પણ મેળવવાનો છે અને સી પણ મેળવવાનો છે. ચલો તો સી જે છે એ કેમ મળશે, તો કે સી બરાબર ε0 A/d. બે પ્લેટ વચ્ચે અવાજ છે એટલે શૂન્યાવકાશનું પરમિટિવિટી શું આવશે 8.85 × 10⁻12 અને ક્ષેત્રફળ આપી દીધું છે તમને 6 × 10⁻3. ચલો અને બે પ્લેટ વચ્ચેનું અંતર 3 mm એટલે 3 × 10⁻3. તો આ 10⁻3 10⁻3 ગયા બરાબર છે અને આ 6 છે તો 8 × 6 = 48. ગણતરી કરી લઈએ એક જ મિનિટ. સીમાં ચલો 8.85 × 6 એટલે 53.1 / 3 એટલે 17.7 × 10⁻12 ફેરાડે. આટલો આવે. એને ટૂંકમાં લખવું હોય તો 17.7
પાઇકો ફેરાડે આવો આન્સર આવે સીની વેલ્યુ. ચલો હવે બીજો ક્વેશ્ચન જે છે આ સી કમ્પ્લીટ ફાઇન થઈ ગયો. હવે બીજો ક્વેશ્ચન છે ચાર્જ કેટલો થાય તો કે ક્યુ ઇક્વલ ટુ સીવી. ચલો તો ક્યુ ઇક્વલ ટુ સીવી તો સી આપ્યો છે 17.7 ગુણ્યા 10⁻12 અને વોલ્ટેજ જે છે એ તમને અપ્લાઇડ આપી દીધા છે 100 વોલ્ટ. ચલો તો ચાર્જ મળી જાય ને. ટોટલ ચાર્જ કેટલો હશે તો કે આ બે જે છે એમાંથી બાદ કરી નાખો એટલે 17.7 ગુણ્યા 10⁻10 કુલમ. હજી આને વ્યવસ્થિત લખવું હોય નેનોમાં લખવું હોય તો 17 ઇન્ટુ 10⁻9 કુલમ આવી રીતે થશે. આ બંને આન્સર સાચા જ છે. ચલો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટ પરનું ક્ષેત્રફળ તમને આપી દીધું હોય, અંતર આપી દીધું હોય અને વોલ્ટેજ પણ આપી દીધા હોય તો આ રીતે દાખલો જે છે એ થઈ જશે. હવે તમને છે ને થોડો ચેન્જીસ કરીને આપું. આ ક્ષેત્રફળ છે 5 ગુણ્યા ચલો એ જે છે એ 5 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર જેટલું આપી દઈએ અને ડિસ્ટન્સ જે છે એ હું તમને ચેન્જ કરીને આપી દઉં છું 6 ગુણ્યા 10⁻4 મીટર અને ત્યારબાદ પાવર સપ્લાય એટલે કે વોલ્ટેજ આપી દઈએ 200 વોલ્ટ. ચલો આ જે છે તમારે હોમવર્કમાં પ્રેક્ટિસમાં કરવાનું છે અને આ જ વસ્તુ બે ફાઇન્ડ કરવાની છે, ચાર્જ કેટલો અને કેપેસિટન્સ કેટલા. ચલો તો આ પણ થઈ જવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો ત્યારબાદ શું કહે છે દરેક 9 પાઇકોફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરો શ્રેણીમાં જોડેલા છે. શેમાં જોડેલા છે વિદ્યાર્થી મિત્રો? શ્રેણીમાં. તો આપણે એની ડાયાગ્રામ જે છે ક્લિયર કરી ભાઈ. શ્રેણી જોડાણ એટલે આ જ રીતે આવશે અને બધાની કેપેસિટી કેટલી છે 9 પાઇકોફેરાડે જે છે હું નથી લખતો. ચલો અને આના બધાના ચાર્જ કેવા છે? સેમ. ચલો અને વચ્ચે જે છે એ કેટલા પાવર સપ્લાય સાથે જોડવામાં આવે છે? 120. તો 120 120 વોલ્ટના પાવર સપ્લાય સાથે જોડવામાં આવે છે. તો જો અહીંયા 120 વોલ્ટના પાવર સપ્લાય સાથે જોડવામાં આવે તો બધા પરનો ચાર્જ જે છે એ કેવો થશે? સમાન થશે, કારણ કે જોડાણ કેવું છે? શ્રેણી જોડાણ છે. ચલો તો વોલ્ટેજ કેવા છે? જુદા જુદા. તો V = V1 + V2 + V3. ચલો રેડી છે? સમજાય વિદ્યાર્થી મિત્રો? વોલ્ટેજ જે છે એ કેવા થશે? જુદા જુદા. હવે ટોટલ વોલ્ટેજ કેટલા આપ્યા છે? 120. ચલો 120 ટોટલ વોલ્ટેજ આપી દીધા છે. ચલો અને હવે V1 V2 અને V3 જે છે એ હું આમ લખી શકું 3V જેટલા. આવું હું લખી શકું 3V જેટલા. શા માટે? કારણ કે બધા કેપેસિટર છે એ સેમ વેલ્યુના છે. C1 = C2 = C3. હવે આ બધાય સેમ હોય તો બધાયના વોલ્ટેજ ડ્રોપ કેવા થશે? સેમ. તો હવે ત્રણેયનો સરવાળો છે તો ત્રણેયનો સરવાળો કેટલા જેટલો થશે? 3V જેટલો. તો વોલ્ટેજ કેટલા ડ્રોપ થશે? તો કે 120/3. તો કેટલા વોલ્ટેજ આવશે? 40 વોલ્ટ. તો V = 40 વોલ્ટ જે છે એ મળે. ચલો પછી સંયોજનનું કેપેસિટન્સ જે છે એ કેટલું મળશે? તો શ્રેણીમાં છે તો 1/C = 1/C1 + 1/C2 + 1/C3. તો 1/C = 1/9 + 1/9 + 1/9. તો C બરાબર શું આવશે? 9/3. તો 3. તો C = 3 પાઇકોફેરાડે. ચલો આટલું કેપેસિટન્સ મળે. ચલો તો સંયોજનનું કેપેસિટન્સ એ મળી ગયું અને સ્થિતિમાનનો તફાવત પણ મળી ગયો. ચલો ઓકે. હવે જો તમને એવું પૂછે કે ચાર્જ કેટલા, તો કે Q = CV. તો Q = C એટલે કેટલા છે? એક પ્લેટનું 9 × 10⁻12 અને વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે કેટલો આપ્યો છે? 120 વોલ્ટ એટલે 120. તો આનો જે છે એ તમે આન્સર મેળવી લેજો. ચલો તો આટલું વિદ્યાર્થી મિત્રો રાખીએ આપણે. બાકીના જે છે પ્રેક્ટિસ તમારી રીતે કરી લેજો. ચલો
હવે નેક્સ્ટ લેક્ચરમાં બીજા દાખલા જે છે સ્વાધ્યાયના છે એ જોઈશે આપણે.